નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, આજે મિશન બિન સચિવ ક્લાર્ક અંતર્ગત આપણે આજે જાહેર વહીવટને મહત્વના 50 પ્રશ્નો જોઈશું. મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પણ દબાવજો, જેથી કરીને બિન સચિવની એક્ઝામ માટે આપણે દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે. તો ચલો મિત્રો, હવે ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન: દિલ્હીમાં આવેલ સંઘ જાહેર સેવા આયોગના મુખ્ય કાર્યાલયનું નામ શું છે? ધોલપુર હાઉસ. સેકન્ડ ક્વેશ્ચન: એનએટી ગ્રીડ નેટ ગ્રીડ ને કયા નામથી ઓળખવામાં આવે છે? નેશનલ ઇન્ટેલિજન્સ ગ્રીડ તરીકે ઓળખવામાં આવે છે. થર્ડ ક્વેશ્ચન: સૌપ્રથમ જાહેર વહીવટના તુલનાત્મક અભ્યાસની ભલામણ કોણે કરી હતી? વુડ્રો વિલ્સને કરી હતી. ચોથો ક્વેશ્ચન: ભારતમાં કર્મચારી વહીવટ કયા દેશની પરંપરા ઉપર આધારિત છે? બ્રિટન દેશની પરંપરા ઉપર આધારિત છે. પાંચમો ક્વેશ્ચન: ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? ઓછામાં ઓછા 7 સભ્યો હોય છે. છઠ્ઠો ક્વેશ્ચન: કયા વર્ષે યુપીએસસીની પરીક્ષામાં જાહેર વહીવટ વિષયને દાખલ કરાયો? 1987માં. સાતમો ક્વેશ્ચન: ભારતમાં આયોજન પંચની રચના ક્યારે થઈ હતી? 15 માર્ચ 1950ના રોજ આયોજન પંચની રચના થઈ હતી. આઠમો ક્વેશ્ચન: ગુજરાતમાં કઈ યુનિવર્સિટીએ સૌપ્રથમ જાહેર વહીવટના અધ્યાપનનું કાર્ય શરૂ કર્યું હતું? તો મિત્રો, અહીંયા સૌરાષ્ટ્ર લખેલું છે, ભૂલ છે, એટલે કે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી. યાદ રાખજો મિત્રો, સૌરાષ્ટ્ર નહીં, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ સૌપ્રથમ જાહેર વહીવટના અધ્યાપનનું કાર્ય શરૂ કર્યું હતું. નવમો ક્વેશ્ચન: પીઓએસએલસી કયા વહીવટશાસ્ત્રીની દેન છે? કુડ્સ અને ઓડોનલ નામના વહીવટશાસ્ત્રીની દેન છે. 10મો ક્વેશ્ચન: પીઓએલી પોલ કયા વહીવટશાસ્ત્રીની દેન છે? સ્ટીફન રોબિન્સ. 11મો ક્વેશ્ચન: જાહેર વહીવટને ખાલી જગ્યા વિજ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે છે, સામાજિક વિજ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે છે. 12મો ક્વેશ્ચન: સંસદની સંયુક્ત બેઠક બોલાવવાની જરૂરિયાત ક્યારે ઊભી થાય છે? કોઈ ખરડામાં મતભેદ થવાના કારણે સંસદની સંયુક્ત બેઠક બોલાવવાની જરૂરિયાત ઊભી થાય છે. 13મો ક્વેશ્ચન: આવક જાવકના આંકડાઓ દર્શાવતા પત્રકને શું કહે છે? અંદાજપત્રક કહેવામાં આવે છે. 14મો ક્વેશ્ચન: પીઓસી કયા વહીવટશાસ્ત્રીની દેન છે? કાસ્ટ અને રોઝન વિગ નામના વહીવટશાસ્ત્રીની દેન છે. 15મો ક્વેશ્ચન: પીઓએમસી કયા વહીવટશાસ્ત્રીની દેન મનાય છે? હર્ષે અને ફ્લેન્ચાઈ નામના વહીવટશાસ્ત્રીની દેન મનાય છે. 16મો ક્વેશ્ચન: પરંપરાગત બજેટને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? લાઇન આઇટમ બજેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. 17મો ક્વેશ્ચન: પીપીબીસીનું પૂરું નામ આપો. પ્લાનિંગ પ્રોગ્રામિંગ બજેટિંગ સિસ્ટમ. પીપીબીસીનું પ્લાનિંગ પ્રોગ્રામિંગ બજેટિંગ સિસ્ટમ. 18મો ક્વેશ્ચન: ગુજરાત સરકારે સ્થાપેલી સ્વાયત્ત સંસ્થા EMPXB એટલે એમ્પ્લોયમેન્ટ એક્સટેન્શન બ્યુરો થાય છે. 19મો ક્વેશ્ચન: ગુજરાત સરકારે વહીવટ ક્ષેત્રે ફરિયાદ નિવારણનો ઓનલાઈન કાર્યક્રમ ચાલુ કરેલ છે, તે કયા નામથી ઓળખાય છે? સ્વાગતના નામથી ઓળખવામાં આવે છે. 20મો ક્વેશ્ચન: લોકોની ફરિયાદ ઓનલાઈન મેળવવા માટે સ્વાગત ઓનલાઈન પર અરજી કરવાની હોય છે, જેમાં સ્વાગત એટલે શું? સ્વાગતનું ફૂલ ફોર્મ નામ શું થાય? સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રીવન્સ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી થાય છે. 21મો ક્વેશ્ચન: કોના મત મુજબ બધા જ વ્યવહારો નાણાં ઉપર આધારિત છે, તેથી કોષ ટ્રેઝરી ઉપર સંપૂર્ણ ધ્યાન આપવું જરૂરી છે? કૌટિલ્યના મત મુજબ. 22મો ક્વેશ્ચન: રાજ્ય સરકારે મિશન મંગલમ યોજનાની શરૂઆત ક્યારે કરી હતી? 2012ના રોજ. 23 નંબરનો ક્વેશ્ચન: વિદ્યા સાધના યોજના કઈ બાબત સાથે સંકળાયેલી છે? શિક્ષણ સાથે સંકળાયેલી છે. 24મો ક્વેશ્ચન: મંદબુદ્ધિના અને શારીરિક ખોડખાપણ ધરાવતા યુવક યુવતીઓની સુષુપ્ત શક્તિઓ વિકસાવવાની રાજ્ય સરકારની યોજના કઈ છે? ઉમંગ. કઈ યોજના છે? ઉમંગ. 25મો ક્વેશ્ચન: બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની અધિકાર ગુજરાતમાં ક્યારથી અમલ બન્યો છે? 15 જૂન 2010થી. 26મો ક્વેશ્ચન: ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? સચિવાલય દ્વારા તૈયાર કરવામાં આવે છે.
27મું ક્વેશ્ચન, અંદાજપત્રક કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? નાણાકીય નિવેદનના નામથી પણ ઓળખવામાં આવે છે. 28 નંબરનો ક્વેશ્ચન, ભારતનું નાણાકીય વર્ષ કયું ગણાય છે? એપ્રિલથી માર્ચ ભારતનું નાણાકીય વર્ષ ગણાય છે. 29 નંબરનો ક્વેશ્ચન, આઈએએસની ટ્રેનિંગ ક્યાં આપવામાં આવે છે? મસૂરીમાં આપવામાં આવે છે. આઈએએસની ટ્રેનિંગ મસૂરીમાં આપવામાં આવે છે. 30 નંબરનો ક્વેશ્ચન, ભારતમાં લોકાયુક્ત કે લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો? લક્ષ્મીમલ સિંઘવી દ્વારા લોકાયુક્ત કે લોકપાલ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો. 31મો ક્વેશ્ચન, ભારત સરકાર ક્યારે સુશાસન દિવસ ઉજવે છે? 25 ડિસેમ્બરના રોજ ભારત સરકાર સુશાસન દિવસ ઉજવે છે. 32 નંબરનો ક્વેશ્ચન, પંચાયતોનું બજેટ ક્યાં સુધી મંજૂર કરાવવું જરૂરી છે? 31 માર્ચ સુધીમાં પંચાયતોનું બજેટ મંજૂર કરાવવું જરૂરી છે. 33 નંબરનો ક્વેશ્ચન, સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ CATનું વડું મથક ક્યાં આવેલું છે? નવી દિલ્હી. નવી દિલ્હીમાં તેનું વડું મથક આવેલું છે. 34 નંબરનો ક્વેશ્ચન, જાહેર વહીવટના કયા વિકાસ તબક્કાને સિદ્ધાંતોના વિકાસનો સુવર્ણયુગ મનાય છે? બીજા તબક્કાને. 35મો ક્વેશ્ચન, આદિવાસી વિસ્તારોની પંચાયતો અને ગ્રામ સભાઓના વિકાસ માટે ભારત સરકારે નિમેલી સમિતિ કયા નામે ઓળખાય છે? ભૂરિયા સમિતિ તરીકે ઓળખાય છે. 36 ક્વેશ્ચન, વર્ષ 1949-50માં કઈ યુનિવર્સિટીએ ભારતમાં સૌપ્રથમ જાહેર વહીવટ અને ગવર્નન્સનો એક સ્વતંત્ર વિભાગ સ્થાપ્યો અને આવો અલગ વિભાગ સ્થાપનાર તે પ્રથમ યુનિવર્સિટી બની? નાગપુર યુનિવર્સિટી. કઈ યુનિવર્સિટી? નાગપુર યુનિવર્સિટી. 37 નંબરનો ક્વેશ્ચન, પંચાયતોમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલા ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે? વસ્તીની ટકાવારી પ્રમાણે. 38 નંબરનો ક્વેશ્ચન, રાજકીય પક્ષોના ચૂંટણી ચિહ્નને કોણ માન્યતા આપે છે? ચૂંટણી આયોગ. 39, વર્ષ 1937માં કઈ યુનિવર્સિટીએ વિશ્વ જાહેર વહીવટ ઉપર ડિપ્લોમા કોર્સ શરૂ કર્યો? મદ્રાસ યુનિવર્સિટીએ. 40, ભારતમાં સૌપ્રથમ કઈ યુનિવર્સિટીએ વર્ષ 1930માં MAમાં જાહેર વહીવટનો વિષય દાખલ કરાયો? નાગપુર યુનિવર્સિટીએ. 41, સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ CATની રચના ક્યારે કરવામાં આવી હતી? 1985માં. 42 નંબરનો ક્વેશ્ચન, ગરીબી રેખા હેઠળ જીવતા BPL લોકોએ માહિતી મેળવવાની અરજી કરતા સમયે કેટલા રૂપિયાની ફી ભરવી પડશે? તો BPL કાર્ડ ધારકોને માહિતી મેળવવા માટે જે અરજી કરો તેઓને ફીમાંથી રાહત અપાઈ છે. 43 નંબરનો ક્વેશ્ચન, ગ્રામ પંચાયતની બેઠકનું સ્થળ અને સમય કોણ નક્કી કરે છે? સરપંચ. 44, માહિતી અધિકારી હેઠળ કેટલા દિવસમાં માહિતી પૂરી પાડવાની જોગવાઈ છે? 30 દિવસમાં માહિતી પૂરી પાડવાની જોગવાઈ છે. 45મો ક્વેશ્ચન, પંચાયતની ત્રણેય સ્તરે ચૂંટણીનું સંચાલન કોણ કરે છે? રાજ્ય ચૂંટણી આયોગ. 46, ભારતમાં સૌપ્રથમ RTIની અરજી ક્યાં થઈ હતી? પુણેમાં થઈ હતી. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ભારતમાં સૌપ્રથમ RTI પુણેમાં થઈ હતી. 47 નંબરનો ક્વેશ્ચન, પક્ષાંતર ધારો કઈ પંચાયતમાં લાગુ પડતો નથી? ગ્રામ પંચાયતમાં. 48, PPPનું પૂરું નામ આપો. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. 49, મહત્તમ કેટલી વસ્તુ સુધી ગ્રામ પંચાયતની રચના થઈ શકે? કેટલી વસ્તી સુધી? 15,000ની વસ્તી સુધી મહત્તમ ગ્રામ પંચાયતની રચના થઈ શકે. એન્ડ લાસ્ટ 50 નંબરનો ક્વેશ્ચન, ન્યૂ પબ્લિક મેનેજમેન્ટ NPM શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો? ક્રિસ્ટોફર હુડ નામના વ્યક્તિએ આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. તો મિત્રો, આ હતા આપણા આજના જાહેર વહીવટને લગતા 50 પ્રશ્નો. કાલે આપણે સામાન્ય વિજ્ઞાનને લગતા 50થી 100 પ્રશ્નોનો સમાવેશ કરીને એક વિડીયો બનાવવાના છીએ. તો મિત્રો, જો બિન સચિવાલયની તૈયારી કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો. તો કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.